તો મિત્રો આ ગઈકાલનો વિડીયો છે જેમાં મિત્રો ભારતના વડાપ્રધાન ત્રીજી વાર નરેન્દ્ર મોદી બની ગયા છે અને તે જ શપથ કક્ષમાં મિત્રો હાલના ટાઈમમાં જે રીતે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પોતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે ભાઈ ત્રીજી વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે અને ગઈકાલે મિત્રો સાંજે ભાઈ એમ કીધું જે ભવનમાં મિત્રો જે ત્રીજી વાર શપથ લેવામાં આવી રહ્યું હતું ત્યાર દરમિયાન અચાનક જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોમાં મિત્રો દીપડો દેખાઈ રહ્યો છે જે હા મિત્રો તમે આગળ જે ક્લિપ જોઈ તે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ રહી છે કે જે રીતે મિત્રો વાત કરી તો ત્યાંના લોકો જવાબ ઉઠાવી રહ્યા છે કે શું મિત્રો એમ કીધું દીપડો ભાઈ એમ કીધું ત્યાં ભવનમાં ઘૂસી ગયો હતો પરંતુ મિત્રો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ બિલાડી પણ હોઈ શકે છે કારણ કે મિત્રો જે રીતે કેમેરાનો ફોકસ મિત્રો પૂરેપૂરો નથી દેખાઈ રહ્યો પરંતુ મિત્રો ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રહ્યા છે કે ભાઈ આ એમ કહ્યું તો દીપડો હતો આના વિશે તમારે શું કહેવું છે તમને શું લાગી રહ્યું છે કે શું હોઈ શકે છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ છે હાલના ટાઈમમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોને શેર કરો અને બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો ભારતના વડાપ્રધાન ત્રીજી વાર પીએમ મોદી સાહેબ બની ગયા છે અને કોંગ્રેચ્યુલેશન પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જે રીતે મિત્રો રાષ્ટ્રીય ભવનમાં ગઈકાલે શપથ લેવામાં આવી હતી ત્યાં દરમિયાનની આ ઘટના છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી તો આ વિડીયો વિશે તમારી શું કહેવું છે કમેન્ટ કરો અને બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।